તો સોમનાથ મંદિરેથી અયોધ્યા સુધી હરિયાણાના યુવાનની રન ફોર રામ યાત્રાનો પ્રારંભ કરાયો છે। ત્યારે આ યુવાન 1761 કિલોમીટરની સોમનાથથી અયોધ્યાની આ યાત્રામાં દરરોજ 51 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ કરશે। તો નરેન્દ્રસિંહ યાદવ નામના આ યુવાન 2 વખત એવરેસ્ટ પર્વત ચડવા સહિત 24 વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે। ત્યારે હરિયાણાના ગુરુગ્રામના યુવાન નરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે જે રીતે પ્રભુ શ્રીરામ 14 વર્ષ વનવાસ ભોગવી ચૂક્યા છે, ત્યારે લોકોમાં તેમના જીવન અંગેની સમજ આવે તેમજ મારા શ્રમ અને મહેનત થકી હું પ્રભુને કંઈક સમર્પિત કરું તેવા આશયથી આ દોડનો પ્રારંભ કર્યો છે। ત્યારે નરેન્દ્રસિંહ યાદવ સાથે 5 લોકોની ટીમ પણ રહેશે અને તેમની તમામ વ્યવસ્થાઓ અશોક સિંગલ ફાઉન્डेशन, विश्व हिंदू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ पूरी पाड़शे। और विश्व हिंदू परिषद का कार्य करता हूँ और प्रोफेशन से पर्वतारोही हूँ। मैंने 7 महाद्वीपों की सबसे ऊंची चोटियाँ चढ़ 24 विश्व रिकॉर्ड कायम किए हैं और मैं अभी चारों दिशाओं को दौड़ के राम जन्मभूमि से जोड़ रहा हूँ। इससे पहले रामेश्वरम से अयोध्या 2911 किलोमीटर 47 दिन में पूरी की थी और बूढ़ा अमरनाथ से अयोध्या 1632 किलोमीटर हमने 32 दिन में पूरी की थी। अभी सोमनाथ जी से अयोध्या हम दौड़ लगा रहे हैं। इसके बाद में परशुराम कुंड अरुणाचल से अयोध्या दौड़ लगाएंगे। सोमनाथ से कितने किलोमीटर का अंतर है अयोध्या का, पूरा बताइए। जी, ये 1761 किलोमीटर है और डेली हम 51 किलोमीटर दौड़ेंगे। इसको लगभग हम 32-33 दिन में पूरा करने का प्रयास करेंगे। आपके साथ कौन कौन रहेगा? मेरे साथ में क्रू में 4-5 लोग हैं, जिसमें एक ड्राइवर है, एक कैमरामैन है बंदा, एक फिजियोथेरेपिस्ट है, एक पूरी मैनेजमेंट देखेगा भाई सबसे समन्वय के लिए वो है, और अपने स्वास्थ्य विभाग की तरफ से एक एम्बुलेंस डॉक्टर भावेश ठक्कर, बजरंग दल कर्णावती क्षेत्र संयोजक। रन फॉर राम ની જે આ ત્રીજી યાત્રા છે, પહેલી યાત્રા રામેશ્વરમ થી અયોધ્યા, બીજી યાત્રા પૂંચની અંદર બાબા બુઢા અમરનાથજીથી અયોધ્યા અને આજે ત્રીજી જે યાત્રા કામનાથજીથી લઈ અયોધ્યા સુધી આ યાત્રા જવાની છે। આ યાત્રામાં નરેન્દ્રજી યાદવ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે હરિયાણા ગુરુગ્રામના, તે રોજ 51 કિલોમીટર દોડીને અયોધ્યા સુધી જવાના છે। ત્યારે આ યાત્રામાં નરેન્દ્રજીની સાથે 5 લોકો છે અને ગુજરાતના આપણા 5 કાર્યકર્તા રોજ તેમની સાથે એક વાહન સાથે રહેવાના છે અને જ્યાં સુધી ગુજરાતમાં તેઓ છે અને જ્યાં સુધી તે અયોધ્યા નહીં પહોંચે, ગામે ગામ બજરંગ દળના કાર્યકર્તા તેમની સાથે રહેવાના છે અને જ્યાં સુધી અયોધ્યા પહોંચશે ત્યાં સુધી બજરંગ દળ તેમની સુરક્ષામાં અને સેવામાં સાથે રહેવાનું।